કામ કરવામાં છે ને બહુ થોડો આલ આવે ને એવું કહેવાય. એ ખાટલા નીચે છીએ હતા કે મારી સગાઈ ક્યારે કરવાની છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે ને હું છું વરસાદ તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 10:30 અને જો ઘરનું બધું કામ કરી નાખ્યું છે અને બધા જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે જવાનું છે અમારે ડાયમંડ લગાવવા. અને પૂરી બેન અમારે છે ને એને એવું છે કે પૂરી બેનને અમારે કામ કરવામાં છે ને બહુ થોડો આલ આવે ને એવું કહેવાય. થોડોક એટલે આલ આવે છે એટલે ડાયમંડ ચોટાડવા લઈ જવાના છે એટલે ખાટલા નીચે વયા ગયા છે. તો આપણે એને ઢળીને લઈ જવા પડશે કેમ કે એને કામ કરતાં બહુ હાલ આવે છે તો પછી એમ જ કામ કરાવવાનું હોય ને. હાલાય પૂરી જો એ ખાટલા નીચે છીએ અને જોઈને ઢળીને જ લઈ જવી પડશે મારે કેમ કે એને કામ કરતા છે ને બહુ આલ આવે છે ને એટલે. ઊભી થા નકર નાની જાઉં એને ગદગદિયા કરનામાં પકડી રાખ્યું છે. પૂરીને અમારે ડાયમંડ ચટાડવા ઊભી થા ઊભી થા માંડ કરીને ગધેડાની જ્યાં ઊભી થઈ છે અને હવે ડાયમંડ લગાવવા લઈ જવાની છે. એને હવે ડાયમંડનું કામ શીખડાવવું પડશે ને એટલે લઈ જવાની છે. પૂરી પણ પાટી લેજે મૂક ને ભાઈને જા પૂરી તારો વિડિયો આવશે કાલે બહુ કામ કરતા હાલ આવે પાટી વાનમાં રાખવા બહુ કામ કરતા હાલ આવે તારે આવી જાય ડાયમંડ ચોટાડીને જાય છે વી જરી કરીને જવાની સમજી ગઈ. આમ અંદર દુકાનમાં તમારું સ્થાન એ જાઓ. પૂરી પૂરી ભાગ લઈ આય ફરકો મોઢું રાખ સીધી ઊભી રહે ને માર ખાવા કા યાદ નથી રહેતું મગજ નથી તારે ભગવાને દીધો લકી ન જવાનું હોય. પટી લેવું હોય બોલ લે હાલો ગાઈઝ, વાગી ગયા છે બપોરના 2:30 અને ડાયમંડ ચોટાડતા હતા તો અત્યારે ફ્રી થયા છે બપોરા કરવા. તો 2:30 વાગી ગયા છે બપોરામાં આજે. તો જો બપોરા કરવા બેસવું છે અને પૂજા દીદીને અત્યારે બાટલો ચડાવે છે એટલે દવાખાને નથી અહીંયા ઘરે જ બાટલો ચડાવે છે એટલે પૂજા દીદી રૂમમાં છે અને હું અત્યારે ફટાફટ બપોરા કરી લઉં અને પછી હુઈ જવું. એ બહુ નીંદર આવે છે તો બપોરામાં જો ના હું નથી બેવાની પાછી જાને 2:30 વાગી ગયા છે એટલે જો ગુવારનું શાક બનાવીએ બટાટાનું શાક બનાવીએ. તો હાલો હું પહેલાં બપોરા કરી લઉં તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. છો ગાઈસ, ગુવાર બટાટાનું શાક છે. ગુવાર તો મને ભાવતો નથી પણ આપણે બટેટા ખાઈ લઈશું અને રોટલા બનાવ્યા છે અને એમાં છાશ છે. તો હાલો હવે આપણે બપોરા કરી લઈ. શીરો નથી ખાવો, મન ન ભાવે એવું. अधिकांश लोगों के धारणा है कि आयुर्वेदिक इलाज स्लो और लंबा होता है और ટીવી બંધ કરી દે ગાઈસ, વાગી ગયા છે 5 અને મીરા જાય છે મેળીમાંથી શિવલિંગને પાણી ચડાવવા એટલે અત્યારે 5 વાગે ને એટલે એ પૂજા કરવા આવે. હવે શું કામ પૂજા કરવા આવે ને તો મને નથી ખબર પણ એને ટાઈમ છે. સવારે ન આવે અને રાતે ન આવે, 5 વાગે આવે. એ તે સાંજના 5 વાગે. આખું
હવે ફૂલ ચડાવે છે. કેટલાક ફૂલ તારે જોઈએ હવે. હવે શું કરેશ? ઓલ ડબ્બામાં હું છે? ચાલો હવે શું કરે મીરા? હવે પાણી લો. કા પાણી લેસ? ભગવાનને ચડાવેલું લેવાનું હોય. આ તો ઈ જ લીધું છો. ઈ તારા નથી, હું પહેરીને આવી હતી. પણ લે, હું પહેરીને આવી હતી. એક એને પહેર્યું ને એક મને દીધું. કેવી કોક શું કે એક એને પહેર્યું ને એક મને. મમ્મી એક ચંપલું એને પહેર્યું ને એક મને પહેરાવ્યું. શું પાણી એમાં છાંટવા કે ઘરમાં? ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 6 અને જો અત્યારે ડાયમંડનું કામ મૂકી દીધું છે. અને અત્યારે જો બગુને ઈ બધાય જો અત્યારે ભૂખ લાગી હતી ને તો બગુને ઈ બધાય નાસ્તો કરવા બેસી ગયા છે. અને પૂજા દીદીની તબિયત હવે સારી થઈ ગઈ છે અને બાટલો ચડાવ્યો હતો એટલે જો અત્યારે અહીં ખાટલામાં પડ્યા. અને આજે બપોરે મમ્મી પપ્પાને વાત કરતા હતા એટલે એમ કહેતા હતા કે મારી સગાઈ ક્યારે કરવાની છે. તો આલા બધાય કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. હું લાસ્ટમાં તમને બધાને કહીશ કે મારી સગાઈ ક્યારે કરવાની છે, એટલે બધાય લાસ્ટ સુધી વિડીયો જોઈજો. હાલો ગાઈઝ, વાગી ગયા છે 8 અને હું આવી ગઈ છું રસોઈ બનાવવા. તો આજે જો હું વઘારેલી ખીચડી બનાવું છું, જોઈ રહ્યો.
વઘાર આપણે બધા નાખી દીધો એમ થોડુંક મરચું નાખી દઈએ અને પછી આપણે નાખશું ખીચડી અને હું તમને સાંજે વાત કહેવાની છું તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે હાલો ગાઈઝ વાગી ગયા છે 9:30 અને જો વારું કરવા બેસી ગયા છીએ અને ભાજી બનાવી છે ને વઘારેલી ખીચડી ને રોટલી ને છાશ અને જો બધાય વારું કરવા બેસી ગયા છીએ તો હાલો આવી જાઓ બધાય વારું કરવા હાલો ગાઈઝ વાગી ગયા છે 10 અને જો બધાય વારું પાણી કરી લીધા છે અને હા હું તમને બધાને કહેવાની હતી મેં હમણાં જે 6 વાગે 6 નહીં 6:30 7 વાગે ટાઈમ મને યાદ નથી બાકી મેં તમને કીધું હતું હું તમને કહીશ તો હવે તો આપણે વિડીયોનો એન્ડ જ કરવાનો છે એટલે અત્યારે તમને બધાને કહી જ દઉં તો મમ્મીને એમ વાત કરતા હતા કે મારી સગાઈ ક્યારે છે તો હાલો હું તમને બધાને કહી દઉં મને બહુ દાંત હાલો હું તમને બધાને કહી જ દઉં છું તો હવે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો कैसा लगा मेरा मजाक કેવી તમને બધાને મજા આવી સાંભળીને કાંઈ એવું કાંઈ સગાઈ નથી કરવાની હજી મારી સગાઈની વાર છે આ તો કેટલાય દીથી પ્રેન્ક નહોતો કર્યો એટલે કીધું તમારા બધા ઉપર જ પ્રેન્ક થઈ જાય એટલે તમારા બધા ઉપર પ્રેન્ક કર્યો હતો અને એવું કાંઈ છે નહીં અને કાંઈ સગાઈ હજી કરવાની નથી હજી સગાઈને વાર છે 3-4 વર્ષની અને અત્યારે જો મેં કીધું નવરી હતી આવી જતો એટલે મેં કીધું હાલો તમારા બધા યાર એક પ્રેન્ક થઈ જ જાય એટલે જો તમને બધાને તમારા બધા યાર પ્રેન્ક કરી નાખ્યો છે અને તમને બધાને કેવી મજા આવી ન મજા આવી કમેન્ટ કરજો અને હવે કોના ઉપર પ્રેન્ક કરીને એ પણ કમેન્ટ કરી દેજો અને હાલો હવે અહીં જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય